જય શ્રી કૃષ્ણ। આ છે મારા કોલેજનો ક્લાસરૂમ। ત્યારબાદ લેક્ચર અટેન્ડ કરીને પહોંચી ગઈ હતી ઘરે અને આજે હતો શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે મેં કરી લીધું એક ટાણું। ત્યારબાદ થઈ ગયો હતો ટ્યુશનનો સમય, વાગી ગયા 5 અને જુઓ બાળકો મારા માટે મસ્ત મજાના ફૂલ લાવ્યા હતા। અને જે બાળકો જે સ્કૂલમાં ભણતા હોય ને તો એને હોમવર્ક કરાવવાનું હોય, અથવા તો જે બાળકો ભણતા નથી ને ખાલી ટ્યુશનમાં આવે છે તો એને કંઈક નવું શીખવવાનું હોય, એના વીકલી ટેસ્ટના પેપર ચેક કરવાના હોય, કેટલું બધું વર્ક હોય। આમાં ને આમાં સમય કેમ વીતી જાય ને એની કંઈ ખબર જ નથી રહેતી। હમણાં તો આ બધા ફેસ્ટિવલ આવે છે, જન્માષ્ટમી, રક્ષાબંધન, તેમાં નાના બાળકોને સ્કૂલમાંથી રાખડી બનાવવાની હોય, અથવા તો મટુકીનું ડેકોરેશન કરવાનું હોય, અથવા તો ડ્રો કરેલું હોય એમાં કલર પૂરવાના હોય, અથવા તો સ્ટોન ચોંટાડવાના હોય। આવું બધું વર્ક આવે ને ત્યારે મને પહેલેથી જે ડ્રોઈંગ કરવું, એમાં કલર પૂરવા, આ બધું બહુ ગમે છે। મારે પણ આર્ટના ક્લાસીસ કરવા છે, પરંતુ અત્યારે કોલેજ સ્ટાર્ટ છે ને એટલે કાંઈ એવો ટાઈમ નથી મળતો કે હું કરું। પણ હા, મેં ફાઇનલ કર્યું છે, હું જ્યારે પણ ક્લાસીસ કરીશ, કયા નવા ક્લાસીસ કરવાની છું, શું નવું શીખવાની છું, એ હું તમારી સાથે શેર કરીશ આ મારી બ્લોગિંગ જર્નીમાં। આ વખતે તો મારું કોલેજનું લાસ્ટ યર છે, તો આવજો, મળીએ નવા નેક્સ્ટ મિની બ્લોગમાં। ત્યાં સુધી બધાને